વિદ્યાર્થી મિત્રો, જેડબલઈની અંદર નવું ચેપ્ટર, બરાબર. ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 1, મોલ સંકલ્પના, મોલ કન્સેપ્ટ. રસાયણ વિજ્ઞાનની પાયાના સિદ્ધાંતોના નામથી આ ચેપ્ટર છે, પણ એમાં આપણા કામનું છે મોલ સંકલ્પના. બીજી બધી આગળની બાબતો જે પણ કાંઈ છે એનું કાંઈ કામ આપણે જેડબલઈની અંદર છે નહીં. રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના, એમાં મોલ સંકલ્પના, બરાબર છે. ચાલો શરૂ કરીએ આપણે મોલ સંકલ્પના. આખું ચેપ્ટર દાખલાકીય છે, બરાબર. અને બીજું ચેપ્ટર કહી દઉં તમને, ખાસ અગત્યનું ચેપ્ટર છે જેનું મોલ સંકલ્પના બહુ મહત્વનું હોય ને 11, 12મા ધોરણમાં બહુ બધી તકલીફો ઓછી પડે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનની અગત્યતા, રોઆલ્ડ હોફમેન, દ્રવ્યનો સ્વભાવ, બરાબર, પછી અણુઓ, પરમાણુઓ, આ બધું તમે ભણેલા છો. દ્રવ્યના ગુણધર્મ, પછી એકમોની કેટલીક વ્યાખ્યાઓ, દળ, વજન, બરાબર, માપનમાં અનિશ્ચિતતા, બરાબર, એ બધું, અર્થસૂચક સંખ્યાઓ, પારિમાણિક પૃથ્થકરણો, બરાબર, એ બધું તમે ભણેલા છો. આપણે એનસીઆરટીમાં જેવું છે એવું છે. એ કાંઈ આપણે કંઈ કામનું પણ નથી. તો અહીંયા હું છે ને સ્ટાર્ટ કરું છું પહેલેથી, કેમ કે મોલમાં પરમાણુનું બહુ મહત્ત્વ હોય. કોનું મહત્ત્વ હોય? પરમાણુ. તો પરમાણુ માટે ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત, બરાબર, ડાલ્ટનનો જે પરમાણવીય સિદ્ધાંત છે વિદ્યાર્થી મિત્રો, એ પરમાણવીય સિદ્ધાંત આપણે બરાબર ધ્યાનમાં લેવાનો છે, બરાબર. એ પણ ટેક્સ્ટબુકની અંદર છે જ, એ પણ ટેક્સ્ટબુકમાં આપેલો જ છે પરમાણવીય સિદ્ધાંત, બરાબર. એવોગાડ્રો નિયમ તમે ભણેલા છો, ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત પણ આપેલો છે, પણ આપણે શરૂઆત ત્યાંથી કરીએ છીએ, બરાબર. તો ચાલો, એ સિદ્ધાંતમાં એણે શું કીધેલું? એણે એવું કીધું કે મોટા ભાગના સંયોજનો છે ને એ નાના નાના કણના બનેલા છે. સમજો, મોટા ભાગના જે સંયોજનો છે એ સંયોજનો નાના કણના બનેલા છે, એકદમ નાના કણના બનેલા હોય, બરાબર. અને આ જે નાના કણ છે ને એ કણને નામ આપવામાં આવે છે પરમાણુ. એ કણને શું કહેવામાં આવે છે? પરમાણુ. ક્લિયર? બીજી વાત કે જ્યારે પણ પ્રક્રિયા કરે સંયોજન, ત્યારે એ સંયોજનના પરમાણુ પ્રક્રિયામાં ભાગ લે. સમજો, આ જ પરમાણુ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, આ જ પરમાણુ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભાગ લે છે, બરાબર. દાખલા તરીકે NaClની પાણી સાથે પ્રક્રિયા થાય તો NaClનો Na અને Cl- જ ભાગ લે, અને પાણીનો H+ અને O જ ભાગ લે. એના જેવું છે, બરાબર. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભાગ લે છે. ત્રીજી એક બાબત કે કોઈ એક સંયોજન હોય, ધારો કે NaCl છે, માની લો NaCl કમ્પાઉન્ડ છે, તો NaClમાં રહેલા જે તત્વો છે, બરાબર, જે તત્વો, એ તત્વના બધા જ પરમાણુ સમાન હોય છે. બધા જ પરમાણુ કેવા હોય છે? સમાન હોય છે. બધા જ પરમાણુ કેવા હોય છે? સમાન. ફોર એક્ઝામ્પલ, NaCl હોય, ધારો કે NaCl, તો એમાં Na તત્વ અને Cl તત્વ, તો Na બધા પરમાણુ સમાન હોય, Cl ના બધા સમાન. પાછું એવું ન કહેવાય કે Na જેવા હોય એવા જ Cl ના હોય, એવું નહીં. જે તત્વ છે એ તત્વના બધા પરમાણુ કેવા હોય છે? સમાન હોય છે. ક્લિયર? જો અહીંયા એક લિમિટેશન છે, એ લિમિટેશન આપણે પાછળ કરીશું જ્યારે રાસાયણિક સંયોગીકરણના નિયમો ભણીશું ત્યારે, બરાબર. અને એ મર્યાદા છે આઇસોટોપ્સમાં, બરાબર. આઇસોટોપ્સ આ યાદ રાખજો. આઇસોટોપ્સ જે આપણે ભણીએ છીએ સમસ્થાનિકો, એમાં પરમાણુ ખાસ ધ્યાનમાં રાખવાનું સમાન ન હોય, કારણ કે હાઇડ્રોજન ને ડ્યુટેરિયમ, તો એમાં હાઇડ્રોજનના પરમાણુ હોય, આ ડ્યુટેરિયમના પરમાણુ હોય. સંયોજન તો પાણીનો જ હોય, અથવા સંયોજન તો હાઇડ્રોજન જ કહેવાય, H2 જ કહેવાય, વાયુ છે. ક્લિયર? એટલે આ ધ્યાનમાં રાખવાનું. આઇસોટોપ્સની બાબતમાં આ સાચું પડતું નથી. ચોથું, તમને બધાને ખબર છે કે પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી.
માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર જ શક્ય છે. બીજા સ્વરૂપમાં રૂપાંતર જ થાય છે. બરાબર. આમાંય એક લિમિટેશન છે, અને એ લિમિટેશન શું છે? મર્યાદા ન્યુક્લિયર પ્રક્રિયા. બરાબર. ન્યુક્લિયર પ્રક્રિયા. મિત્રો, ન્યુક્લિયર પ્રક્રિયામાં તો આખો ન્યુક્લિયર્સ જ બદલી નાખે. ન્યુટ્રોનની શોધમાં આપણે જોયું હતું. બરાબર. એટલે આ ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત, જ્યાંથી આપણે ચેપ્ટરની શરૂઆત કરી છે. ક્લિયર? ઓકે. ચાલો હવે આપણે મોલ સંકલ્પના ભણીએ છીએ, એટલે પરમાણુ વિશે વાત કરવી જ પડે. કારણ કે પરમાણુની માહિતી તમને જો ન યાદ હોય તો તમારા માટે કોઈ કામનું નથી. મેં પરમાણુવાળા ચેપ્ટરની અંદર પણ આ માહિતીઓ તમને કરાવીને ફરીથી એક વખત યાદ ફટાફટ કરાવી દઉં છું કે પરમાણુનું જે કેન્દ્ર છે એ કેન્દ્રમાં પ્રોટોન, બરાબર, અને એ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. બરાબર. એટલે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે, અને એની આસપાસ ઇલેક્ટ્રોન છે, જે આપણે જાણીએ. એટલે કહેવાનો મતલબ એવો થઈ ગયો કે પરમાણુમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ મૂળભૂત આવેલા છે, મૂળભૂત પરમાણુય કણો છે. બરાબર. પછી મેં તમને આવું પણ કહેલું, જો યાદ હોય તો, અત્યારે યાદ હશે જ બધાને, કે ઇલેક્ટ્રોનનું દળ કરતાં ન્યુટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ ખૂબ જ વધારે હોય છે. બરાબર. પ્રોટોન અને ન્યુટ્રોનના દળ ખૂબ જ વધારે હોય છે. અને એવું પણ કીધેલું કે પ્રોટોનની સરખામણીમાં ન્યુટ્રોનનું દળ થોડુંક જ વધારે છે, થોડુંક જ વધારે. તમને બધાને ખબર છે કે માસ ઓફ ઇલેક્ટ્રોન, એમ એટલે દળ, એ 9.1 × 10⁻31 કિલોગ્રામ આપણે લઈએ છીએ. તમને બધાને ખબર છે કે પ્રોટોનનું દળ 1.67 × 10⁻27 કિલોગ્રામ લઈએ છીએ. તમને બધાને ખબર છે કે માસ ઓફ ન્યુટ્રોન, બરાબર, માસ ઓફ ન્યુટ્રોન એ પણ 1.67 છે, 10⁻27 કિલોગ્રામ. એટલે થોડુંક વધારે છે, પણ ઇલેક્ટ્રોનનું દળ સૌથી કેવું છે? ઓછું છે. પછી તમને મેં વીજભાર પણ કીધેલો. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻19, પ્રોટોનનો વીજભાર 1.6 × 10⁻19, ન્યુટ્રોનનો વીજભાર 0. ક્લિયર? તો એ વાત આપણે ભણી ચૂક્યા છીએ આગળ, એટલે ખોટો આમાં સમય બગાડતા નથી. ચાલો, રેડી? ઓકે. હવે કેટલીક નાની નાની વ્યાખ્યાઓ આપણે ભણીએ. બરાબર. એમાંથી કેટલીક વ્યાખ્યાઓ મેં ચલાવી દીધી છે અને કેટલીક વ્યાખ્યાઓ નથી ચલાવી. ચાલો, પહેલું, બરાબર, ન્યુક્લિઓન. ન્યુક્લિઓન કોને કહેવાય? ચાલો, પહેલો પ્રશ્ન એવો થશે કે વોટ ઇઝ ન્યુક્લિઓન? તો વિદ્યાર્થી મિત્રો, પરમાણુના કેન્દ્રમાં આવેલા કણને ન્યુક્લિઓન કહેવાય. બરાબર. દાખલા તરીકે હું આ પરમાણુ આમ દર્શાવું અહીંયા આમ, અને આ એનું કેન્દ્ર છે. તો પરમાણુના કેન્દ્રમાં આવેલા કણ, પરમાણુમાં અથવા પરમાણુ કેન્દ્રમાં રહેલા જે કણ છે, બરાબર, એ કણને ન્યુક્લિઓન કહેવાય. ન્યુક્લિયર્સ નહીં, ન્યુક્લિઓન કહે છે. શું કહે છે? ન્યુક્લિઓન. તો પછી છે ને વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિઓનનું સૂત્ર શું થઈ જાય? તો કેન્દ્રમાં હોય પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા, આ બંનેનો સરવાળો, એટલે કુલ ન્યુક્લિયોન થઈ ગયા. બરાબર. કુલ શું થઈ ગયા? ન્યુક્લિયોન. તો આ ન્યુક્લિઓનનું સૂત્ર છે, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. તમને એમ પૂછે કે 23 સોડિયમ 11માં ન્યુક્લિયોન કેટલા? તો પ્રોટોન 11, ન્યુટ્રોન 12, તો 3, એટલે 23 ન્યુક્લિયોન છે. ન્યુક્લિયોનની સંખ્યા કેટલી થઈ જાય? 23. આ પહેલી બાબત જે મગજમાં ઉતારવાની. ચાલો, બીજી બાબત, એએમયુ અથવા યુ. એએમયુ અથવા યુ. ચાલો, એએમયુ કોને કહેવાય અને યુ કોને કહેવાય? બરાબર. તો પછી હું અહીંયા એવું લખું છું કે એએમયુ ઇઝ ઇક્વલ ટુ, એને કહેવાય એટોમિક માસ ઓફ યુનિટ.
એટોમિક માસ ઓફ યુનિટ. અને યુને શું કહેવાય? યુને તો યુનિફિલ્ડ માસ, વહેંચાયેલું માસ. યુનિફિલ્ડ માસ, વહેંચાયેલું દળ, પરમાણુમાં વહેંચાયેલું દળ. ચાલો, પણ તમને સવાલ એવો થશે કે સર આ એએમયુ છે શું? તો હું લખું ને, એએમયુ શું છે? પરમાણુનું દળ માપવાનો એકમ. પરમાણુનું દળ માપવાનો એકમ જેને કહેવામાં આવે છે એએમયુ. પરમાણુનું દળ તમારે માપવું હોય તો એએમયુ એકમમાં મપાય. અને હું તમારી જાણકારી માટે કહી રાખું, એક મેથેમેટિકલ એક્સપ્રેશનને અંતે આવ્યું છે જે તમારે યાદ રાખવું પડશે કે 1 એએમયુ ઇઝ ઇક્વલ ટુ 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. આ ગાણિતિક સૂત્ર આવેલું છે, આપણે કંઈ કામનું નથી કેવી રીતે આવ્યું છે. ક્લિયર? ઓકે. અને અહીંયા લખી દેવાનું અથવા 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ, બેમાંથી ગમે એક. ક્લિયર થઈ ગયું? બરાબર. ઓકે, આંકડો તમારે યાદ રાખવો જરૂરી છે. જો હવે એક વસ્તુ કહું તમને, બીજી બહુ મહત્વની બાબત, કે 1 એએમયુ બરાબર આ 1.66 ગુણ્યા 10⁻14 જે છે, 1.66 ગુણ્યા 10⁻24 કે -27, એ છે ને પ્રોટોન અથવા ન્યુટ્રોનનું દળ છે. જોઈ લ્યો, કિલોગ્રામમાં માઇનસ એનું જ દળ છે. તો પછી હું એના ઉપરથી લખી શકું ને ન્યુક્લિયોનનું દળ. 1 એએમયુ બરાબર ન્યુક્લિયોનનું દળ. અથવા હું આવું લખી શકું ને કે 1 એએમયુ બરાબર પ્રોટોનનું દળ, 1 એએમયુ બરાબર ન્યુટ્રોનનું દળ લખી શકાય ને? બરાબર. ક્લિયર? અને એક તમારી જાણકારી માટે કહી દઉં, 1 એએમયુ બરાબર 1/Na ગ્રામ થાય. 1 એએમયુ ઇઝ ઇક્વલ ટુ 1/Na ગ્રામ થાય. આ હું તમને મોલ સંકલ્પના ચલાવીશ ને ત્યારે સમજાવીશ આ કેવી રીતે આવ્યું. અત્યારે ગ્રામમાં યાદ રાખી દેવાનું. તમારે એએમયુમાંથી ગ્રામમાં ફેરવવું હોય તો આ સૂત્રનો યુઝ કરવો પડશે. બરાબર. 1 એએમયુ બરાબર આટલા ગ્રામ થાય, 1/6.022 કરો ને એટલે ઉપરનો જ જવાબ આવે. બરાબર. કારણ કે તમને ખબર છે કે Na બરાબર શું છે? તો કે એવરોગેડ્રો આંક. Na બરાબર શું છે વિદ્યાર્થી મિત્રો? એવરોગેડ્રો આંક. શું છે? એવરોગેડ્રો આંક. અને એની કિંમત કેટલી લઈએ છે? તો કે 6.022 ગુણ્યા 10⁻23. ચાલો, થઈ ગયું. તો આ બીજું એએમયુ અથવા યુ. બરાબર. ખાસ યાદ રાખવાનું છે 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ અથવા ગ્રામ. બરાબર. અથવા 10⁻24 ગ્રામ યાદ રાખવાનું. આ ખાસ મગજમાં રાખો તો જ તમને કેલ્ક્યુલેશન કરતા આવડશે. ચાલો, આ બી વ્યાખ્યા. ચાલો, ત્રીજી બાબત આપણે જે દર્શાવી છે એ છે પરમાણુને દર્શાવવાની રીત. પરમાણુ દર્શાવવાની રીત એટલે કે રિપ્રેઝન્ટેશન ઓફ એટમ્સ. પરમાણુને કેવી રીતે દર્શાવવામાં આવે છે? ચાલો, તો તમને ખબર છે કે પરમાણુની સંજ્ઞા હોય તો એને વચ્ચે લખાય, નીચે હોય તો ત્યાં ઝેડ લખાય. નીચે જે હોય એ ઝેડ હોય, ઉપર હોય એ હોય. આ એ છે ને, એ પરમાણુનો દળ ક્રમાંક છે, દળનો ક્રમાંક છે. અને નીચે છે ને એ વિદ્યાર્થી મિત્રો પરમાણુ ક્રમાંક છે. શું છે? પરમાણુ ક્રમાંક. ચાલો, આ તો આપણને ખબર જ છે. પછી તમને એ પણ ખબર છે કે A ઇઝ ઇક્વલ ટુ નંબર્સ ઓફ પ્રોટોન પ્લસ નંબર્સ ઓફ ન્યુટ્રોન. પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા, અને જેને ન્યુક્લિયોનની સંખ્યા તરીકે પણ ઓળખી શકાય. બરાબર. તો આ સૂત્ર આપણે બીજા પાઠમાં ભણી ગયા છીએ. બરાબર. એટલે હું બહુ વધારે ડિટેલમાં ચર્ચા કરતો નથી. આ પરમાણુને દર્શાવવાની રીત છે. ચાલો, સી પછી આપણે ડી પણ ભણી ગયા છીએ, અને એ છે સમસ્થાનિકો. શું છે? સમસ્થાનિકો.
તો એ આગળ જે આવી ગયું એ રીતે પરમાણુ ભાર જુદા જુદા હોય પણ પરમાણુ ક્રમાંક સરખા હોય. પ્રોટોનની સંખ્યા સરખી હોય, બરાબર, ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય, પ્રોટોન ઇલેક્ટ્રોન કેવા હોય? સરખા. ચાલો, ડી પછી ઈ, સમભારિકો. તો આમાં પરમાણુ ક્રમાંક સમાન હોય પણ પરમાણુ ભાર જુદા જુદા હોય. ચાલો, સમભારિકો પછી ઈ પછી એફ, બરાબર, એમાં લખીએ સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીજ. સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીજ. અને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીજ એટલે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, એ મેં પરમાણુવાળા ચેપ્ટરમાં પણ કીધું હતું અને આવર્તવાળા ચેપ્ટરમાં પણ કહ્યું હતું. બરાબર, એ બી સી ડી ઈ એફ. પછી આપણે જીમાં આવી જઈએ. બરાબર, જી પણ મેં કરાવી દીધું છે. આઇસોટોન. શું આવશે? આઇસોટોન. પરમાણુ ક્રમાંકે જુદા જુદા હોય, પરમાણુ ભારે જુદા જુદા હોય, પરંતુ શું સરખું હોય? ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય. એટલે એ બી સી ડી ઈ એફ જી. જી પછી એચ ઉપર જઈએ છે અને એ પણ મેં કરાવી દીધું હતું આઇસોસ્ટર્સ. બરાબર, આઇસોસ્ટર્સ. અને એમાં શું કીધેલું મેં તમને? પરમાણુની સંખ્યા સમાન હોય, બરાબર, અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પણ સરખા હોય, તો એને એકબીજાના આઇસોસ્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે. આ વાત આપણે બધી કરી ચૂક્યા છીએ, એટલે હું અહીંયા તમને ખાલી માત્ર ને માત્ર વ્યાખ્યા જ બોલું છું, નથી કોઈ એક્ઝામ્પલ આપતો કે નથી કોઈ ઉદાહરણ કે કંઈ બીજી વાત કરું તો. એટલે ફટાફટ આગળ વધાય. બરાબર, ચાલો, એચ સુધી આપણે પહોંચી ગયા. ચાલો, એચ પછી આઈમાં જઈએ. હવે ધ્યાન આપજો બરાબર. બરાબર, પરમાણવીય દળ આઈ છે, એને આપણે નામ આપીશું પરમાણવીય દળ. પરમાણુનું દળ શું છે? ચાલો, કોને કહેવાય પરમાણુનું દળ? બરાબર, તો પરમાણવીય દળની વ્યાખ્યા તમારે લખવી હોય તો સીધી રીતે કહેવાય કે પરમાણુના દળને, બરાબર, પરમાણુના કુલ દળને, પરમાણુના કુલ દળને પરમાણવીય દળ કહે છે. કુલ દળને કેવું દળ કહે છે? પરમાણવીય દળ કહે છે. પરમાણુની અંદર જે કુલ દળ હોય એને પરમાણવીય દળ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે પરમાણુ દળ છે ને એ પરમાણુના કુલ દળને કહેવાય. તો પરમાણુની અંદર ઇલેક્ટ્રોન પણ હોય, તો ઇલેક્ટ્રોનનું દળ વત્તા પ્રોટોન પણ હોય, એટલે પ્રોટોનનું દળ વત્તા ન્યુટ્રોન પણ હોય, તો વિદ્યાર્થી મિત્રો ન્યુટ્રોનનું પણ દળ આવે. ક્લિયર થઈ ગયું? બરાબર, ઓકે. હવે બીજી વાત કે ઇલેક્ટ્રોનનું દળ છે ને એ ખૂબ જ ઓછું હોય, એટલે એને અવગણી શકાય છે. અવગણી શકાય તેટલું ઓછું હોય. બરાબર, એટલે ઇલેક્ટ્રોનના દળને આપણે એટલે ધ્યાનમાં નથી લેતા. હવે બીજી વાત કે દરેક પરમાણુની અંદર અથવા દરેક તત્વના પરમાણુ છે એ પરમાણુ જુદા જુદા હોય, એમાં સંખ્યાય જુદી જુદી હોય. તો તમારે આ પરમાણુનું દળ લેવું હોય ને તો શું લખવું પડે કે એ જે તે સંયોજન છે એમાં પ્રોટોનની સંખ્યા ને પછી એને એના દળ વડે ગુણો તો એ અંદર જેટલા પણ પરમાણુ છે એના દળ કહેવાય પ્રોટોનનું દળ. પ્રોટોનની સંખ્યાના દળ વડે ગુણ દેવા. તો એવી જ રીતના ન્યુટ્રોન પણ છે. ન્યુટ્રોન, તો અહીંયા પણ તમારે પહેલાં ન્યુટ્રોનની સંખ્યા લેવી પડે અને પછી તમારે શું કરવું પડે? એ સંખ્યાને બરાબર એના દળ વડે ગુણી દેવા પડે, તો તમને એ ન્યુટ્રોનની સંખ્યા આધારિત દળ મળે. પણ વિદ્યાર્થી મિત્રો, કે પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળને બરાબર અંદાજિત 1 AMU જેટલું સ્વીકારાયેલું છે. 1 AMU જેટલું. ઇટ ઇઝ અ પ્રેક્ટિકલ વેલ્યુ, એટલે ખોટા પ્રશ્ન નહીં કરતા ક્યાંથી આવ્યું એમ. બરાબર, પ્રેક્ટિકલ વેલ્યુ છે, 1 AMU જેટલું સ્વીકારેલું છે. તો અહીંયા પ્રોટોનનું દળ 1 ને અહીંયા 1 મૂકી દો એટલે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા એ જ પરમાણુનું દળ થઈ જાય. ક્લિયર? તો પછી અહીંયા શું લખાય વિદ્યાર્થી મિત્રો કે પરમાણુ દળ ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન અને AMU. શું આવશે? AMU. અને પ્રોટોન પ્લસ ન્યુટ્રોનને એ કહેવાય, બરાબર, એટલે AMU થશે. એટલે પરમાણુનું દળ એ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળા જેટલું હોય એવું આપણે સાબિત કર્યું. ખ્યાલ આવી ગયો? જો અહીંયા મેં છે ને દળ ક્રમાંક લખ્યો, તો દળ ક્રમાંક એવો શબ્દ હોય ને તો એ એકમ રહિત હોય. દળ ક્રમાંક હોય ને તો એકમ રહિત હોય. તમે અહીંયા એમ કહો કે 20 છે તો એ 20 ખાલી 20 જ બોલાય.
પણ પરમાણુ દળ પૂછે ને તો તમને ખબર પડે કે 20 છે ને એ 20 AMU કહેવાય. એટલે પરમાણુય દળ અને પરમાણુય દળ ક્રમાંકમાં થોડોક માઇન્યોર લેવલનો ડિફરન્સ છે, જે તમારે સમજવો પડશે. પણ હવે આપણે AMUમાં લખીશું, ગ્રામમાં ન લખાયો, આ ધ્યાનમાં રાખવાનું. એ કેમ એ બધું જ આવશે હવે. ચાલો, ફોર એક એક્ઝામ્પલ, હું તમને એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે અહીંયા સોડિયમ છે, અહીંયા ઉપર 23 છે અને અહીંયા નીચે 11 છે. તો તમને એમ પૂછવામાં આવે કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ઝેડ, પરમાણુ ક્રમાંક, તો 11. તમને એમ પૂછી નાખવામાં આવે કે પરમાણુનું દળ કેટલું, પરમાણુનું દળ કેટલું, તો તમારાથી 100% બોલાય 23 AMU. પણ તમને એમ પૂછે કે માસ નંબર કેટલો, તો 23, દળ ક્રમાંક કેટલો, તો 23 AMU. હવે તમે બધા જ જાણો છો કે 1 AMU ઇઝ ઇક્વલ ટુ 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ થાય. તમે બધા જ જાણો છો. તો પછી 23 AMU ને ગ્રામમાં ફેરવવું હોય તો કેટલું? તો શું લખાય? 23 ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ. બરાબર, આ આપણો શું આવશે જવાબ. આ તો ખાલી એક વાત કરી, એટલે હું અહીંયા કંઈ ગણતરી કરતો નથી. ક્લિયર? આ રીતે નક્કી થાય. બરાબર, જો કેટલાક પરમાણવીય દળ તમારે યાદ રાખવા પડશે. બરાબર, કેટલાક પરમાણવીય દળ યાદ રાખવા, તો એવા કેટલાક હું અહીંયા લિસ્ટ કરી દઉં છું. 1H1, તો અહીંયા 1 AMU લખાય. દળ પૂછ્યું હોય તો, ક્રમાંક પૂછ્યો હોય દળ ક્રમાંક, તો એક જ લખાય. 6 કાર્બન 12, તો આનું પરમાણવીય દળ 12 AMU લખાય, ગ્રામમાં ફેરવતા આવડે. નાઇટ્રોજન 7 14, તો શું લખાય? 14 AMU લખાય. બરાબર, 8 ઓક્સિજન 16, તો શું લખાય? 16 AMU લખાય. બરાબર, પછી 16 સલ્ફર 32, તો શું લખાય? 32 AMU લખાય, 32 AMU. પછી 12 મેગ્નેશિયમ 24, તો શું લખાય વિદ્યાર્થી મિત્રો? 24 AMU. તો આ છે ને એના પરમાણુ દળ છે. પરમાણુ શું છે? દળ. દળ છે, માસ છે. થઈ ગયું ક્લિયર? સમજ પડી ગઈ? તો આ તમારે યાદ રાખવાના. રકમમાં જો કે આપેલા જ હોય મોટે ભાગે, પણ આ તો યાદ રાખો તો વધારે સારું. ક્લિયર થઈ ગયું? અને હવે આજે પરમાણુ વિશેની વાત કરીએ છીએ, તો પરમાણુ વિશે યાદ કરીએ ત્યારે કોઈ પણ સંયોજનમાં અથવા કોઈ પણ નમૂનામાં, કોઈ પણ નમૂનો આપ્યો હોય તમને અને એમાં તમારે પરમાણુની સંખ્યા શોધવી હોય તો આવી રીતે શોધાય. બરાબર, સમજો બરાબર. શું કરવાનું તમારે? જે નમૂનો આપેલો હોય એ આપેલા પદાર્થનું દળ શોધવાનું. દળ આપેલું હશે રકમમાં, પણ AMUમાં આપેલું હોય ને તો જ આ સૂત્ર વાપરવાનું છે. ગ્રામમાં આપ્યું હોય તો તમને કેવી સરે મોલવાળી રીત શીખવાડી હશે, તો એ હું પણ શીખવાડીશ, પણ અત્યારે હું AMU શીખવાડું છું. અને જે પરમાણુ હોય ને એ પરમાણુનું દળ AMUમાં લેવાનું. આખા નમૂનાનું દળ ને નીચે પરમાણુનું દળ. આપણા આજના લેક્ચરનો પહેલો સૂત્ર, પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ આપેલા પદાર્થનું દળ છેદમાં પરમાણુનું દળ. તો આ રીતે આપણે ગણતરી કરીશું. ચાલો, એક દાખલો તમારી સમક્ષ મારે મૂકવો છે અને એ દાખલો આવો છે. ધ્યાન આપજો કે 24 AMU હિલિયમના નમૂનામાં હિલિયમના પરમાણુની સંખ્યા શોધો. હિલિયમના નમૂનામાં હિલિયમના પરમાણુની સંખ્યા શોધો. ક્લિયર? તો પછી અહીંયા શું લખાય? AMU આપ્યું છે તો પરમાણુની સંખ્યા શોધો. તો ચાલો, આપેલા પદાર્થનું દળ 24 AMU અને હિલિયમના પરમાણુનું દળ 4, એ રકમમાં આપેલું જ હોય, નીચે કાઉન્સમાં લખ્યું હશે 4, એટલે જવાબ શું આવશે? 6. સિમ્પલ આન્સર, આરામથી પતી જાય. રેડી? ઓકે, આ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર,
તમે જો ધારો કે પેલું મોલવાળું સૂત્ર વાપરો તો 24/4 એટલે 6 પરમાણુ તે ખોટું આવે, બરાબર, ખોટું થાય. ચાલો હજી એક એક્ઝામ્પલ તમને હું અહીંયા આપું છું, જોજો બરાબર. ધારો કે તમને એમ કીધું હોય કે 24 ગ્રામ હિલિયમના નમૂનામાં હિલિયમના પરમાણુની સંખ્યા શોધો. ચાલો હિલિયમના પરમાણુની સંખ્યા શોધો એવું તમને કહ્યું છે. તો ભૂલ કરવાની જ નહીં. આ ગ્રામ આપ્યું છે, બરાબર, ગ્રામ આપ્યું છે ને, તો તમે તમારી ચોપડીની રીતથી મોલવાળી રીતથી પણ કરી શકો. મોલવાળી રીતથી પણ દાખલો થાય, પણ આ રીતે કરવું હોય ને તો આવી રીતે થાય. જો ગ્રામને પહેલાં એએમયુમાં ફેરવો તો 1/NA ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1 AMU થાય એવું મેં આગળ કીધું. અથવા 1.66 × 10⁻27 અથવા -24 છે, બરાબર, એ પણ થાય ત્યારે તમારે મને શું કરવાનું છે, બરાબર, એટલે એ પણ તમારે મને જણાવવાનું છે. ક્લિયર? એ પણ લખાય 1.66 × 10⁻24 ગ્રામ બરાબર 1 AMU, એ પણ લખાય, એમાં કંઈ ખોટું નથી, બરાબર. તો પછી અહીંયા લખી શકાય કે 24 ગ્રામ બરાબર કેટલા AMU, બરાબર, લખાય કે ન લખાય વિદ્યાર્થી મિત્રો? 24 ગ્રામ બરાબર કેટલા AMU? તો શું લખી શકાય? ઇઝ ઇક્વલ ટુ 24 × 1 છેદમાં 1/NA લખાય. તો NA ને ઉપર જવા દો તો 24 × NA AMU આવ્યા. થઈ ગયું? ઓકે. હવે આપણા સૂત્રમાં કિંમત મૂકો. ચાલો, તો પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ આપેલા પદાર્થનું દળ AMUમાં તો 24 × NA અને છેદમાં 4 તો રકમમાં અહીંયા આપેલા જ હશે નીચે, તો 4 × 24 6 NA જવાબ આવ્યો. એટલે 6 × 6.022 × 10⁻23. ક્લિયર થઈ ગયું? બરાબર. તમારો ઓપ્શનમાં 6 જવાબ હોય ને 6 NA હોય, પણ તમે ભૂલ ખાઈ જ જાઓ, અટવાઈ જ જાઓ એમાં, બરાબર. જો અથવા તમને જે કેવી સરે રીત કરાવી છે એ આપણે હજી મોલ ચલાવ્યું નથી એટલે મારે ન કરાવી જોઈએ, પણ હું તમને અહીંયા બતાવું. તમને સરે કીધું જ હશે કે મોલમાં ફેરવી નાખવાના. મોલ બરાબર દળના છેદમાં પરમાણવીય દળ. પરમાણુ છે એટલે અણુ હોય તો આણવીય દળ. દળ આપ્યું છે ગ્રામમાં 24, પરમાણુ દળ આપ્યું છે 4, તો કેટલા મોલ આવ્યા? 6. તો મોલ બરાબર 6. તો તમને બધાને ખબર છે કે 1 મોલ બરાબર NA જેટલા પરમાણુ, એટલે 6.022 × 10⁻23. તો 6 મોલ બરાબર કેટલા? તો જવાબ શું આવે? 6 NA આવે. એ રીતે દાખલો થાય. આ જ રીતે હું થોડા સમય પછી તમને કહીશ કે આ રીતે કરવાનું એમ, પણ અત્યારે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર થઈ ગયું? બરાબર. તો આ પરમાણુ વિશે મેં તમને શું કરી છે વાત, બરાબર. પરમાણુની સંખ્યાનું પહેલું સૂત્ર, બરાબર. વિદ્યાર્થી મિત્રો, એક કામ જ દરેક વિદ્યાર્થીઓએ કરવાનું છે. જેવું આ ચેપ્ટર ચાલે છે ને એટલે નોટ્સ બનાવવાની ફરજિયાત. થિયરીની નોટ નહીં. દાખલો આવે એ દાખલો તમારે ગણવાનો, બરાબર. જે પણ દાખલો આવશે એ દાખલો તમારે શું કરવાનો છે? ગણવાનો છે, બરાબર. એટલે જરાક મગજમાં વ્યવસ્થિત રીતે શું કરવું છે? રાખવાનું, બરાબર. ઓકે, બરાબર. એટલે આ જરાક ક્લિયર રાખજો વ્યવસ્થિત રીતે, એટલે મગજમાં ઉતરી જશે, બરાબર. એટલે મગજમાં ઉતારી દેવાનું. કમ્પ્લીટ? ઓકે. ચાલો, પરમાણુ વિશે વાત થઈ ગઈ, બરાબર. હવે વાત કરું છું અણુ વિશે. આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા વિદ્યાર્થી મિત્રો? CDEFAGHI. હવે જે લઈએ, બરાબર, જે, બરાબર. અને અહીંયા આપણે લખીએ છીએ અણુ. ચાલો, અણુ કોને કહેવાય? અણુ તો દરેક વિદ્યાર્થીઓને ખબર જ હશે, બરાબર, કે કોઈ પણ તત્વ હોય તો એ તત્વમાં કોઈ પણ અણુ હોય એમાં એકથી વધારે પરમાણુ હોય. તો અહીંયા વ્યાખ્યામાં શું લખાશે ખબર? એકથી વધુ પરમાણુના સમૂહને અણુ કહે છે. એકથી વધુ જે પરમાણુ છે એ પરમાણુના સમૂહને અણુ કહે છે. પરમાણુના સમૂહને શું કહે છે? અણુ. જો એ પરમાણુ જુદા જુદા હોય ને તો એ જ અણુ સંયોજન તરીકે ઓળખાય. શેની તરીકે ઓળખાય? સંયોજન તરીકે. ક્લિયર? તો પછી અહીંયા આપણે લખીએ, સાંભળજો. અણુની અંદર જે પેલા પરમાણુનો અંક હોય ને એને શું કહેવામાં આપે ખબર?
પરમાણ્વીયતા કહેવાય, ઇંગ્લિશમાં એટોમિસિટી કહેવાય. પરમાણ્વીયતા શું કહેવામાં આવે એને? પરમાણ્વીયતા. ચાલો જોઈએ પરમાણ્વીયતા શું છે. તો અહીંયા હું એમ લખું છું કે એક અણુ છે, એક અણુ માં રહેલા જે પરમાણુના નંબર છે, રહેલા જે પરમાણુ અણુસૂત્રમાં દેખાય છે એ પરમાણુની સંખ્યાને એની એટોમિસિટી કહે છે. શું કહે છે? એટોમિસિટી. કેવી રીતે સર? હું સમજાવું. જો તમને એમ કીધું કે આ હિલિયમ એક છે તો એની એટોમિસિટી એક જ કહેવાય, કેમ કે એ પોતે એક જ છે. પછી O2 પૂછ્યું હોય, O2 તો એમાં 2 આવે. પછી તમને N2 પૂછ્યું હોય તો એમાંય 2 આવે. પછી તમને O3 પૂછ્યું હોય તો એમાં 3 એટોમિસિટી આવે. આનું કાંઈ દળ કે એવું કાંઈ નથી આપ્યું એટલે એનું પરમાણુની સંખ્યા 3 લખાય. નકર કંઈક આપ્યું હોય તો તમારે પહેલી રીતથી કરવું પડે. તમને દાખલા તરીકે હું H2SO4 આપું છું તો H2SO4માં 4, 5 ને 2 7 લખાય. તમને હું ધારો કે HNO3 આપું છું તો 3 ને 1 4 ને 1 5 લખાય. આ એની એટોમિસિટી છે, કોઈ પણ અણુની એટોમિસિટી. બરાબર, એને અણુ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ચાલો હવે પરમાણુ શીખ્યા પછી તમને મેં એનું પરમાણ્વીય દળ શીખવાડેલું. અણુ શીખ્યા પછી હું તમને એનું આણ્વીય દળ શીખવાડું. જો કે આણ્વીય દળ ગણતા ન આવડતું હોય તો પછી આપણે કોમર્સ રાખી લેવું પડે. બરાબર, આવડે જ આણ્વીય દળ ગણતા. તો શું છે આણ્વીય દળની વ્યાખ્યા? તો એમ લખાય કે એક અણુના દળને, એક અણુના કુલ દળને આણ્વીય દળ કહે છે. એક અણુના કુલ દળને કેવું દળ કહે છે? આણ્વીય દળ કહે છે. અથવા અણુમાં હાજર બધા જ પરમાણુના કુલ દળના સરવાળાને આણ્વીય દળ કહે છે. કુલ દળના સરવાળાને શું કહેવામાં આવે છે? આણ્વીય દળ. બરાબર. ચાલો ઉદાહરણ તરીકે માની લ્યો તમારી પાસે પાણી છે અને તમને એમ પૂછ્યું છે કે પાણીનું આણ્વીય દળ શોધો. ચાલો AMUમાં જ શોધાય, ગ્રામમાંય મળે. ચાલો તો કેવી રીતે શોધાય? તો તમારે લખવાનું પાણીનું આણ્વીય દળ બરાબર, ચાલો પાણીમાં હાઇડ્રોજન 2 હોય ને તો 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા ઓક્સિજન 1 જ છે તો 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 છે એટલે 1 એ રકમમાં આપેલું હશે. ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 છે એટલે 16. ક્લિયર? તો પછી અહીંયા લખાશે 18 AMU, કેમ કે આ પરમાણ્વીય દળ આપણે AMU એકમમાં મૂક્યા છે બચાવો, એટલે 18 AMU લખાય. એમનેમ ગણી નાખવાનું હોય, આમાં કાંઈ બહુ મહેનત ન કરવાની હોય. ઓકે, ચાલો હજી એક ઉદાહરણ આપું છું, બાકીના તમને આવડવા જોઈએ. CaOH ટ્વાઇસ નું આણ્વીય દળ કેટલું? CaOH ટ્વાઇસનું આણ્વીય દળ કેટલું? તો કેવી રીતે કેલ્ક્યુલેશન કરાય? તો કે કેલ્શિયમ 1 તો કેલ્શિયમનું પરમાણ્વીય દળ રકમમાં આપેલું હશે. ચાલો ઓક્સિજન 2 છે, જુઓ કાઉન્સ છે, 2 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ વત્તા 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. ચાલો કેલ્શિયમનું પરમાણ્વીય દળ 40 છે, ઓક્સિજનનું 16 છે તો 16 દુ 32, હાઇડ્રોજનનું 1 છે તો 1 ગુણ્યા 2 તો અહીંયા 4 બરાબર, 4 ને 3 7 તો 74 AMU આવે. ભૂલથી અહીંયા ગ્રામ નહીં લખતા, નકર ખોટું પડે. બરાબર, ખોટું જવાબ તો સાચો જ હોય પણ એકમ તો કોઈ પૂછે નહીં, પણ એ ખોટું કહેવાય. ગ્રામ ન લખાય તમારાથી. ગ્રામ પ્રતિ મોલ લખો તો ચાલે, કારણ કે AMU બરાબર તમને ખબર છે 1/NA ને તમે 1 મોલ કયો એટલે ગ્રામ છે, છેદમાં મોલ એટલે ગ્રામ પ્રતિ મોલ લખાય. ખાલી ગ્રામ તો નથી લખાય, એ વાત તો ખોટી જ પડે. જો તમે એવું ભણ્યા જ હોવ એ ક્લિયર તો જરાક સુધારો કરી દેજો. 18 AMU અને આ 74 AMU આવશે. ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રોને? તો હું આના કોઈ એવા દાખલા તમને આપતો નથી અણુભાર ગણવાના, એ તો આવડવું જ જોઈએ. ક્લિયર? અને ફાઇનલ છેલ્લું
પરમાણુ દળ પરથી પરમાણુની સંખ્યા મળી આપણને, તો પછી આવી રીતના અણુની સંખ્યા પણ મળી જાય. જો તો અણુની સંખ્યાનું સૂત્ર શું થાય? તો એ સૂત્ર છે, જે આપેલો પદાર્થ છે એ આપેલા પદાર્થનું દળ શેમાં લેવાનું? ગ્રામમાં. સોરી, ગ્રામમાં નહીં લેવાનું ને, ગ્રામમાં થોડી લેવાય. આપેલા પદાર્થનું દળ AMU એકમમાં, અને છેદમાં શું કરીશું આપણે? બરાબર, જે તે પદાર્થ છે એ પદાર્થનું આણ્વીય દળ લેવાનું, જે આપણને શોધતા આવડવું જોઈએ. બરાબર, ચાલો આ બીજું સૂત્ર, આપણા આજના લેક્ચરનું બીજું સૂત્ર. ક્લિયર થઈ ગયું? બરાબર, મારી તો તમને નમ્ર વિનંતી છે કે જે પણ સૂત્ર આવે ને એ સૂત્રની એક નાની નોટ બનાવો, આખું વર્ષ બનાવો, અને છેલ્લે રિવિઝન ટાઈમે એ સૂત્ર જ કામ લાગે તમને. આખી નોટો વાંચવાની જરૂર નથી હોશિયાર વિદ્યાર્થીઓને. ચાલો તો એક દાખલો આપણે ગણીએ. ઉદાહરણ શું છે? ઉદાહરણ સમજજો કે 72 AMU પાણીના નમૂનામાં અણુની સંખ્યા શોધો. અણુની સંખ્યા બરાબર ખાલી જગ્યા. તો કોઈ ચિંતાનો વિષય જ નથી. જે રીતે દાખલો ગણ્યો તો એ જ રીતે ગણવાનો છે. તો સૂત્ર આપણું જે હતું એ કે અણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, ચાલો પદાર્થનું દળ 72 AMU, તો 72 છેદમાં પાણીનું આણ્વીય દળ કેટલું હોય? 18. તો 18 ચોક 72. યોર આન્સર ઇઝ 4. એકદમ સિમ્પલ. ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થીઓને? ચાલો ઉદાહરણ તરીકે 72ની જગ્યાએ MUની જગ્યાએ તમને ગ્રામ આપી દઈએ, તો 72 ગ્રામ H2Oના નમૂનામાં અણુની સંખ્યા શોધો. અણુની સંખ્યા શું કરો? શોધો. ચાલો આપણે આ કરવાનું છે. તો પહેલાં મેં કીધું તમને ગ્રામને શેમાં ફેરવવાનું? AMUમાં. બરાબર, તો ડાયરેક્ટ બુદ્ધિ હાલવી જોઈએ. જો આગળ શું કર્યું હતું મેં? 24 ગ્રામ હતું તો 24 NA થઈ ગયું. તો અહીંયા 72 છે તો 72 NA થઈ જાય. એ તો તમને આવડી જ જાય ને ડાયરેક્ટ, સીધું જ. તો શું લખાય કે અણુની સંખ્યા, ડાયરેક્ટ નથી લખતો, ચાલો હજી એકવાર સમજાવું. 1/NA ગ્રામ બરાબર 1 AMU. તો 72 ગ્રામ બરાબર ખાલી જગ્યા AMU. બરાબર, તો શું જવાબ આવે? 72 ગુણ્યા NA AMU. 72 ગુણ્યા NA AMU. ચાલો હવે આપણું સૂત્ર શું છે કે અણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ આપેલા પદાર્થનું દળ AMUમાં, તો 72 ગુણ્યા NA, તો 72 ગુણ્યા NA અને છેદમાં 18. તો 18 ચોંક 72 એટલે 4 NA. શું આવે? 4 NA. જે હોશિયાર વિદ્યાર્થીઓ ને એને એક્ઝેક્ટલી ખબર પડી જાય, ડાયરેક્ટ જ સીધું છે. ક્લિયર? આ જ દાખલો તમને કેવી સરે જે રીતે કરાવ્યો છે એ રીતે પણ થાય. જો હું કરું, પહેલાં મોલ કીધું હશે ને, મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ. દળ છે 72, આણ્વીય દળ છે 18, તો 4 મોલ આવ્યા. મોલ બરાબર કેટલા આવ્યા? 4. બરાબર, તો તમને બધાને ખબર છે કે અણુની સંખ્યા છે બરાબર એ NA બરાબર હોય 1 મોલમાં, તો એવા તો 4 મોલ છે. તો જવાબમાં શું આવી જાય? 4 NA. આ ડાયરેક્ટ તમને સીધી ખબર પડે. બરાબર, 1 મોલે NA જેટલા પરમાણુ અણુ, તો 4 મોલે 4 NA જેટલા અણુ. બહુ સિમ્પલ વસ્તુ ચાલે છે. બરાબર, અઘરું તો નેક્સ્ટ લેક્ચરમાંથી શરૂ થશે. હવે અણુની અંદર જ્યારે પરમાણુની સંખ્યા પૂછી હોય ત્યારે કેવો દાખલો થાય? જો હું તમને એક ઉદાહરણ આપું. બરાબર, છેલ્લું ઉદાહરણ, લાસ્ટ, કે O3ના નમૂનામાં અથવા એવું છે 96 AMU O3ના નમૂનામાં ઓક્સિજનના પરમાણુની સંખ્યા શોધો.
ઓક્સિજનના પરમાણુની સંખ્યા શોધો. ચાલો કેવી રીતે કરીએ? તો પહેલાં તો O3 અણુ છે ને, એટલે પહેલાં અણુની સંખ્યા શોધી લેવાની. તો અહીંયા આપણું જે સૂત્ર છે એ પ્રમાણે કે અણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 96. ચાલો હવે નીચે આણવીય દળ. તો ઓક્સિજનનું પરમાણવીય દળ 16 છે ને 16 ગુણ્યા 3 કરો એટલે 16 દુ 32 ને 16 તાલી 48. હું ડાયરેક્ટ જ લખીશ. હા, તો અણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2 આવશે. ક્લિયર? અણુની સંખ્યા કેટલી આવશે? 2 આવશે. બરાબર. હવે તમે જુઓ, એક અણુની અંદર 3 ઓક્સિજન છે, તો એવા 2 અણુ છે, તો કેટલા થઈ જાય? 6. તો સિમ્પલ ઓક્સિજનના પરમાણુ જે છે એ પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 6 આવશે. શું આવશે? 6. ક્લિયર થઈ ગયું? ઓકે, AMUમાં છે. જો અહીંયા 96 ગ્રામ હોત ને, 96 ગ્રામ, તો તમને ખબર પડે અહીંયા 2Na આવે અને અહીંયા કેટલા આવે? 6Na આવે. સીધી વસ્તુ છે ને, એકદમ ક્લિયર વસ્તુ છે. બરાબર. તો આ હતી આપણી મોલ સંકલ્પના. આમાંથી કોઈ દાખલા હું તમને ગણવા માટે નથી મોકલાવતો, કેમ કે ઇઝી છે એકદમ, આરામથી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મોલ સંકલ્પના વિશે ભણીશું. ક્લિયર? ઓકે, થેન્ક યુ.